ભુજ એરબેઝને આર્મીના હવાલે કરવામાં આવ્યું હોવાના સમાચાર। જમીન, દરિયા અને હવાઈ સેનાથી જોડાયેલું છે કચ્છ અને પરિસ્થિતિને જોતા અત્યારે મોટા સમાચાર। વર્તમાન સ્થિતિની ગંભીરતા જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભુજ એરબેઝને આર્મીના હવાલે કરવામાં આવ્યું છે। બોર્ડરના તમામ વિસ્તારોને અત્યારે એલર્ટ પર રાખવામાં આવ્યા છે, ત્યારે ભુજ એરબેઝને આર્મીના હવાલે કરવામાં આવ્યું હોવાના સમાચાર। જી જરૂરથી જણાવી દઉં, જ્યારથી પહેલગામમાં હુમલો થયો ત્યારબાદ ભારત જે એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે પાકિસ્તાને જે પોતાની નાપાક હરકત કરી હતી અને ભારતે સુરક્ષા પગલાઓને ધ્યાનમાં લઈ આજે સૌથી મહત્વનું કહી શકાય તેવો ગુજરાતનો જે કચ્છ જિલ્લો છે, જેમાં જમીનની સુરક્ષાની વાત કરીએ, દરિયાઈ સુરક્ષાની વાત કરીએ, નૌસેનાની વાત કરીએ, તમામ સેનાઓ અહીં છે। તો ત્યારે તે સેનાઓ એલર્ટ મોડમાં છે અને જે સૌથી મહત્વનું જે એરબેઝ કહી શકાય, કારણ કે 1971માં જ્યારે હુમલો થયો હતો ત્યારે સૌથી પહેલા પાકિસ્તાનીઓએ અહીંથી જ ઘૂસવાનો જે પ્રયાસ કર્યો હતો તેની તકેદારીના ભાગરૂપે હાલ જે ભુજ એરપોર્ટ છે તેને આર્મીના હવાલે કરી દેવામાં આવશે। મોટાભાગની ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે। સામાન્ય લોકો માટે હાલ જે એરપોર્ટ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે તેવી માહિતી મળી રહી છે। જી।